બનાવવા માટે આપણે સૌ પ્રથમ ગોળ લઈ લેવાનો, આ રીતના ઠીચી દેવાનો અને થોડો આ રીતના છૂરો કરી દેવાનો અને પછી પાણી એડ કરવાનું. પાણી એડ કરી દીધું છે, ગોળ પલળે એટલું, અને પછી હલાવતું જવાનું. આ ગોળ બધો ઓગળી જાય ત્યાં સુધી ચમચા વડે બધો ગોળ મેલ્ટ કરી દેવાનો. આ રીતના હલાઈને થોડીક વાર હલાવશો, કાં તો એમને એમ રવા દેશો ને તો જાતે બી ઓગળી જશે ગોળ, પાણીમાં રહેશે ને એટલી. ગળ્યા માલપુઆ બનાવવા માટે ગોળ ઓલમોસ્ટ ઓગળી ગયો છે, બધો જ કલર આવું થઈ જશે. ગોળ ઓગળશે એટલે થોડું પાણી એડ કરીશું અંદર. આપણે ઘઉંનો લોટ પાણીમાં એડ કરીશું, ગોળવાળા પાણીમાં થોડો થોડો કરીને એડ કરતા જજો. લોટ નાખવાનો અને મિક્સ કરતું જવાનું. હલાવતું જવાનું, કણીઓ કાઢી દેવાની અને આ ખીરું 4 કલાક માટે પલાળી રાખવાનું. ઓવરનાઇટ બી આવતા રહેવાનું, એક બી ખોટ ના રહેવી જોવો. અને આવું થીક બેટર બનાવજો, એકદમ થીક, એટલે ઓવરનાઇટ રહે, કાં તો 4 કલાક સુધી પલળવા રાખજો અને પછી પુલ્લા ઉતારવાના. ત્યાં સુધી આપણે ઢાંકીને મૂકી દઈશું 4 કલાક માટે. આપણે મૂકી રાખીશ ખીરું ઓવરનાઇટ માટે. ઓવરનાઇટ ખીરું પલાળી રાખ્યું હતું ગોળ અને લોટનું. એ ખીરું આપણે રેડી થઈ ગયું છે, મસ્ત રેડી થઈ ગયું. આટલી થિકનેસવાળું રાખજો તો પુલ્લા મસ્ત ઉતરશે. પ્રથમ તેલ લગાવીશું, બેટર એડ કરીશું માલપુવાનું. ઉપર ચડવા દઈશું અને એક બાજ ચડે પછી બીજી બાજ પલટીશું. આપણો પુલ્લો સેજ નીચેથી ચડી જવા આવ્યો છે, તો બબલ્સ બન્યા છે. તમારે બી સરસ બનાવવો હોય તો અમારી ટ્રીપ યુઝ કરજો, તો તમારે અમાર જેવા બનશે પુલ્લા. આપણે પુલ્લાને પલટીશું. પલટવામાં થોડું ધ્યાન રાખજો, ફાટી ના જાય. આપણે થોડું તેલ લગાવીશું આજુબાજુ કિનારોમાં પુલ્લા ઉપર, તેથી પુલ્લો ફટ દઈને પલટાય. આપણે પુલ્લો પલટાઈ દઈશું. તાપી થવા દેજો પુલ્લા, તો મસ્ત ટેસ્ટી બનશે પુલ્લા. ટેસ્ટી એવા પુલ્લા દેખાય છે. આવી રીતે બનાવશો તો પરફેક્ટ બનશે, એકદમ ટેસ્ટી. દેખો બજાર જેવા માલપુઆ. આપણે બીજો પુલ્લો ઉતારીશું. આ ગળ્યા પુલ્લા છે, એકદમ ટેસ્ટી લાગે, ફરસાણવાળાના જેવા. પુલ્લો એક બાજથી સરસ ચડી ગયો હશે તો આપણે ચેક કરી લઈએ. એકદમ મસ્ત પુલ્લો ચડી ગયો છે એક બાજ. હવે બીજી બાજ ધીમા જ ગેસે ચડવજો, ફાસ્ટ ગેસ કરશો તો પુલ્લા બળી જશે. ધીમા ગેસ ઉપર શાંતિથી ચડવવા દેજો. એ પાછળની બાજુ જોઈ લઈશું, ચડી ગયો છે આપણો પુલ્લો. એ બાજથી પકડીને પુલ્લો ઉતારી દેવાનો. એમાં ખવાતા એવા સ્પેશિયલ ગળા માલપુઆ બનાવવા માટેની રીત તમને પસંદ આવી હોય તો કમેન્ટ કરીને કહેજો. એકદમ કંદોયા જેવા ટેસ્ટી માલપુઆ ખાવા હોય તો આ જ રીતે બનાવજો, એકદમ ટેસ્ટી બનશે. અને આ માલપુઆ લસણની ચટણી સંગાતે ખાઈ શકાય.
અને તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. DM કુકિંગ સોની.